મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ નંબર 9 તાપમાન. પહેલા લેક્ચરમાં આપણે સૂર્યઘાતને વિતરણ કરતા અસર પરિબળોની ચર્ચા કરી. આજે આપણે તાપમાન અને તાપમાન પર અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહે છે. હવાની કે વાતાવરણની, હવા હોય કે વાતાવરણ, એની જે ગરમી હોય એને તાપમાન કહેવામાં આવે છે. તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટ એકમમાં મપાય છે. હવાનું તાપમાન જુદા જુદા માપ પદ્ધતિવાળા થર્મોમીટર તથા થર્મોગ્રાફ સાધનો વડે માપવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર દ્વારા તાપમાન માપી શકાય છે. તાપમાન પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે. સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ તાપમાનને માપી શકાય અથવા ફેરનહીટ એના એકમ છે. થર્મોમીટર અથવા થર્મોગ્રાફ સાધન વડે પણ માપવામાં આવે છે. આજની આધુનિક ટેકનોલોજીમાં ડિજિટલ થર્મોમીટર આવી ગયા કે ઝડપીથી તાપમાન માપી શકીએ. આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર પણ સવારમાં આપણે કે આખા દિવસમાં જોઈ શકીએ આપણા આજુબાજુનું લોકેશન નાખેલું હોય તો એ સ્થળનું તાપમાન. તાપમાન પર અસર કરતા પરિબળો એમાં હવાનું ક્ષૈતિજ વિતરણ. વિષુવવૃત્તીય પ્રદેશના સૂર્યના કિરણો કાયમ લંબવત પડે છે, તેથી અહીં 12 માસ તાપમાન ઊંચું રહે છે. જ્યારે વિષુવવૃત્ત પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. તદુપરાંત વાતાવરણમાં વધારે વિસ્તારોમાંથી પસાર થવું પડે છે. આથી સૂર્યના કિરણોની ગરમી ધ્રુવીય પ્રદેશોમાં ઓછી અનુભવાય છે. જૂન માસમાં કર્કવૃત્ત પર અને ડિસેમ્બર માસમાં મકરવૃત્ત પર સૂર્યના કિરણો લંબવત હોય છે, તેથી આ વિસ્તારો પર જે તે મહિનામાં સૌથી ઊંચું તાપમાન રહે છે. ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો પણ ઘણા ત્રાંસા હોવાથી ત્યાં તાપમાન ઘણું નીચું રહે છે. જો અક્ષાંશ ઉપર તાપમાનની અસર હોય, વિષુવવૃત્ત ઉપર કાયમીને માટે લંબવત સૂર્યના કિરણો પડે એટલે તાપમાન કાયમીને માટે 12 માસ વધુ જોવા મળે, ઊંચું રહે. વિષુવવૃત્તી ધ્રુવ પ્રદેશ પર જેમ જેમ જતા જાય તેમ તેમ કિરણો ત્રાંસા પડે એટલે તાપમાન ઘટે અને ગરમીનું પ્રમાણ પણ ઘટે. તો આમ આવા સૂર્યના કિરણોની અસર ધ્રુવીય પ્રદેશ ઉપર ઓછી અનુભવાય છે. કર્કવૃત્ત પર ઉત્તર ગોળાર્ધમાં અને જૂન મહિનાની વાત છે કર્કવૃત્ત ઉપર, અને ડિસેમ્બર માસમાં મકરવૃત્ત ઉપર સૂર્યના કિરણો લંબવત પડતા હોવાથી ત્યાં તાપમાન ઊંચું હોય. આપણે જૂન એટલે મે અને જૂન, આપણે ખબર છે ઉનાળો ક્યારે હોય આપણો માર્ચથી મે. જૂનમાં તાપમાન વધુ હોય અને પછી વરસાદની શરૂઆત થતી હોય છે. આ રીતે તાપમાન અને તાપમાનને અસર કરતા પરિબળના અક્ષાંશ ઉપર મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ્યાં જ્યાં ધ્રુવીય પ્રદેશ છે ત્યાં તાપમાન ઓછું હોય અને વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર તાપમાન વધુ હોય. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સૂર્યના કિરણો સૌપ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે. આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેવું વાતાવરણ ગરમ થાય છે. પરિણામે પૃથ્વી સપાટીથી જેમ ઊંચે જઈ તેમ તાપમાન ઘટે છે. ચોમેસને માટે સમુદ્રની સપાટીથી કયું સ્થળ કેટલી ઊંચાઈએ આવેલું છે એના ઉપર એની ગરમીની બાબત જોવા મળે છે. પૃથ્વીના સંપર્ક અને સંસર્ગમાં વાતાવરણ ગરમ થાય છે અને જેમ જેમ ઊંચે જાય તેમ તેમ તાપમાન ઘટે છે. સમુદ્રથી અંતર. જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પડે છે, તેથી સમુદ્ર કિનારાના વિસ્તારનું ઉનાળાનું તાપમાન નીચું અને શિયાળાનું તાપમાન સૌમ્ય રહે છે. સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારનું તાપમાન શિયાળામાં નીચું અને ઉનાળામાં ઊંચું રહે છે. સમુદ્રથી દૂરના વિસ્તારોમાં તાપમાન દિવસભર હોય, રાત્રે ન હોય, કારણ કે પૃથ્વી ઝડપથી ગરમ થાય, પાણી ઝડપથી ગરમ થતું નથી. પાણી ધીમી ગતિમાં ગરમ થાય. ઉનાળામાં દિવસભર ગરમ થયું હોય તો એની ગરમી રાત્રે પણ જોવા મળશે. શિયાળામાં દિવસના તાપમાન સૌમ્ય રહે છે અને રાતની ઠંડીનું પ્રમાણ પણ ઘટે છે. જમીન અને પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર જમીન અને પાણીના વિતરણ એકસરખું નથી, તેમજ જમીન અને પાણીના
પદાર્થ ભેદને કારણે પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડુ પડે છે. પરિણામે પૃથ્વી સપાટી પર પથરાયેલા વિશાળ ભૂમિખંડો અને મહાસાગરો એક સરખું તાપમાન અનુભવતા નથી. આમ ભૂમિખંડો તથા જળ રાશિ ક્ષેત્રો પૃથ્વી સપાટી પર પ્રવર્તતા તાપમાનના વિતરણ પર અસર કરે છે. જમીન અને પાણીનું વિતરણ કયા વિસ્તારમાં કેટલું છે? પૃથ્વી સપાટી ઉપર બધી જગ્યાએ એક સરખું પાણી નથી. જમીન અને પાણીના પદાર્થ ભેદને કારણે પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડુ પડે છે. પૃથ્વી સપાટી ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડી પડે છે. આમ ભૂમિખંડો અને જળ રાશિ પૃથ્વી સપાટી ઉપર એક પ્રવર્તતા તાપમાનનું વિતરણ અસર કરે છે. મહાસાગરોનો પ્રવાહ. મહાસાગરોના ગરમ અને ઠંડા પ્રવાહો હોય છે. આ પ્રવાહો જે તે કિનારાના પ્રદેશના તાપમાન પર અસર કરે છે. નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહો લાબ્રાડોર, બેગવિલા, કેલિફોર્નિયા કિનારાના વિસ્તારોના તાપમાનમાં ઘટાડો કરે છે. જ્યારે ઊંચા અક્ષાંશો પર રહેતા ગરમ પ્રવાહો કિનારા વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે. ગરમ પ્રવાહો, જેને લાબ્રાડોરનો પ્રવાહ કહેવાય, ગરમ અને ઠંડા પ્રવાહો વહે મહાસાગર ઉપર કિનારાના પ્રદેશમાં તાપમાન પર પસાર થાય અને નીચા અક્ષાંશ પર ઠંડા પ્રવાહો કિનારાના વિસ્તારો પર તાપમાનમાં ઘટાડો કરે છે. પવનો. રણ પ્રદેશ પરથી વાતા ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે અને ધ્રુવીય પ્રદેશ તરફ જતા વાતા ઠંડા પવનો વિસ્તારો ઉપર પસાર થાય ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. આ ઉપરાંત સ્થાનિક પવનની પણ જે તે વિસ્તારમાં તાપમાન પર અસર કરે. જો રણ વિસ્તારમાંથી પવન પસાર થતા હોય, હંમેશને માટે સૂકા હોય, તાપમાનવાળા હોય અને વેગીલા હોય, જે વિસ્તારમાં પસાર થાય ત્યાં તાપમાન વધારે, અને જે ધ્રુવીય પ્રદેશના લહેરો છે એ ઠંડી હોય અને એ તાપમાન ઘટાડે છે. દરિયાઈ જમીન લહેર, લૂ, નોર્વેસ્ટર અને હરમેટન જેવા કિનારામાં તાપમાન ઉપર અસર કરે છે. ભૂપૃષ્ઠ. તાપમાન પર ભૂપૃષ્ઠની પણ અસર જોવા મળે છે. ખુલ્લા ખડકો ધરાવતા ભૂપૃષ્ઠ તથા રણ પ્રદેશનું તાપમાન ઊંચું રહે છે. હિમાચ્છદિત પ્રદેશ અને વનસ્પતિ આચ્છદિત પ્રદેશોમાં તાપમાન પ્રમાણમાં નીચું રહે છે. ભૂપૃષ્ઠ કેવા વિસ્તારો ઉપર છે ત્યાં તાપમાનની અસર હોય. ખુલ્લા ખડકો હોય, રણ પ્રદેશ હોય તો તાપમાન ઊંચું હોય. હિમાચ્છદિત એટલે કે હિમાલય જેવો વિસ્તાર હોય તો તાપમાન ત્યાં નીચું રહેતું હોય છે. તાપમાનનું વિતરણ. પૃથ્વી સપાટી પર મહાસાગરો તથા ભૂમિખંડો આવેલા છે. ભૂમિખંડ પર રણ પ્રદેશ, હિમાચ્છદિત પ્રદેશ, મેદાન, જંગલો, પર્વતો, પ્રાકૃતિક પ્રદેશો આવેલા છે. વિવિધ પ્રકારની સપાટી અલગ અલગ પ્રમાણમાં સૂર્યઘાત મેળવે છે. આમ વાતાવરણનું તાપમાન પણ અલગ અલગ રહે છે. તાપમાનના વિતરણનો અભ્યાસ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. જો તાપમાન મહાસાગરો અને ભૂમિખંડો પર પૃથ્વી સપાટી ઉપર બે વસ્તુઓ આવેલી છે, મહાસાગર અને ભૂમિખંડ. ક્યાંક રણ પ્રદેશો છે, ક્યાંક હિમાચ્છદિત પ્રદેશો છે, ક્યાંક મેદાન છે, ક્યાંક જંગલ છે, ક્યાંક પર્વતો છે. આ પ્રાકૃતિક રચનાને કારણે સૂર્યઘાત અલગ અલગ સપાટી પર જુદો જુદો હોય છે. ક્યાંક તાપમાન હોય, ક્યાંક વાતાવરણ અલગ હોય. એના બે વિભાગ છે, એક તાપમાનનું ક્ષૈતિજ વિતરણ અને તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. એમાં પહેલું તાપમાનનું ક્ષૈતિજ વિતરણ. પૃથ્વી સપાટી પર તાપમાન ક્ષૈતિજ વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર, મહાસાગરના પ્રવાહો, પવનોની દિશા અને સ્થળની ઊંચાઈ વગેરે પરિબળને અસર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તાપમાનની ક્ષૈતિજ એટલે કે સમુદ્રથી કેટલું દૂર છે, કયા અક્ષાંશો ઉપર છે, કયા સમુદ્રથી અંતર છે, એના ઉપર એની અસરો પવનની દિશા, સ્થળની ઊંચાઈ બાબત ઉપર હોય છે. વિષુવવૃત્તિ ઉત્તર કે દક્ષિણ ધ્રુવ તરફ જતાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાનમાં ઘટાડો થતો હોય છે. સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારોમાં તાપમાન સમ અને કિનારાથી દૂર ખંડસ્થ જમીન વિસ્તારનું તાપમાન વિષમ હોય છે. ખંડસ્થ જમીન વિસ્તારોમાં તાપમાનનો દૈનિક ગાળો તથા વાર્ષિક ગાળો તફાવત વધુ હોય છે. જ્યારે સમુદ્ર કિનારાના નજીકના જમીન વિસ્તારોને તાપમાન સમઘાત રહે છે.
વિષુવવૃત્ત ઉત્તર કે દક્ષિણ ધ્રુવ જતા હોય તો સૂર્યના કિરણો ત્રાંસા પડે અને તાપમાન ઘટે. સમુદ્ર નજીક હોય તો પણ તાપમાન અને કિનારાના વિસ્તારનો તાપમાન ઘટે, અને જેમ જેમ કિનારાથી દૂર જાય તેમ તેમ તાપમાનમાં વધારો થતો હોય છે. એટલે જમીન વિસ્તારનું તાપમાન વિષમ રહે છે. મહાસાગરોના ઠંડા અને ગરમ પ્રવાહો જે તે પ્રદેશના કિનારાના વિસ્તારના તાપમાન પર અસર કરે છે. જે વિસ્તારમાં ઠંડા પ્રવાહો વળે તે કિનારાના પ્રદેશનું તાપમાન નીચું, અને જે વિસ્તારોમાં ગરમ પ્રવાહ વહે તે કિનારાના પ્રદેશનું તાપમાન ઊંચું જાય છે. ઠંડા અને ગરમ પ્રવાહ જે પ્રદેશોમાં તાપમાનની અસર જોવા મળે. જે વિસ્તારોમાં ઠંડા પ્રવાહો ફૂંકાય ત્યાં તાપમાન ઘટે, અને જ્યાં પ્રદેશોમાં ગરમ પ્રવાહો ફૂંકાય ત્યાં તાપમાન વધે. આ ઉપરાંત ગરમ અને સૂકા પવનો જે વિસ્તારમાં વાય છે ત્યાં તાપમાન ઊંચું હોય છે, અને ઠંડા અને સૂકા પવનો વાય છે તે વિસ્તારોમાં તાપમાન નીચું રહે છે. જંગલોનું પ્રમાણ, સ્થળની ઊંચાઈ, જમીનના પ્રકાર, વાદળનું પ્રમાણ વગેરે પરિબળ પણ તાપમાનના વિતરણ પર અસર કરે છે. જો ગરમ અને સૂકા પવનો જે વિસ્તારમાં પસાર થતા હોય ત્યાં તાપમાન ઊંચું રહે છે, અને ઠંડા અને સૂકા પવનો પણ વાતા હોય છે ત્યાં તાપમાન નીચું રહે છે. કે આજુબાજુ જંગલ હોય, કે ઊંચાઈ ઉપરનું સ્થળ હોય, વાદળનું પ્રમાણ રહેતું હોય તો તાપમાન નીચું રહે છે. તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં દર 1 કિમીએ 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. તાપમાનના આ ઘટાડાના દરને લેપ્સ રેટ કહે છે. આ ઘટાડો વાતાવરણના ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. સૂર્યના કિરણો દ્વારા સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે, અને ત્યાર પછી ક્રમશઃ વાતાવરણ ગરમ થાય છે. આ રીતે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ ગરમ થાય છે. આમ પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં તાપમાન ઘટે છે. તેથી પર્વતીય ક્ષેત્રોમાં આવેલા ગિરિમથકો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે. શિમલા, મનાલી, શ્રીનગર, નૈનીતાલ, દાર્જિલિંગ, સાપુતારા, પંચમઢી, મહાબળેશ્વર, ઊટી, આબુ વગેરે ગિરિમથક ઉત્તમ દ્રષ્ટાંત છે. તો જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે. એટલે સતત તાપમાન ઘટે એને લેપ્સ રેટ શબ્દથી ઓળખવામાં આવે છે. અને આ બધું પ્રથમ આવરણ એટલે આપણે આગળ ભણ્યા તે પ્રમાણે ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. પૃથ્વી સપાટી ત્યાર પછી ક્રમશઃ વાતાવરણ ગરમ થતું હોય છે. ઉષ્ણતા નયન, ગમન અને વહનની પણ ચર્ચા કરી ગયા છે. જ્યાં જ્યાં પર્વત વિસ્તારો છે ત્યાં તાપમાન નીચું હોય. આપણે ખબર છે નૈનીતાલ, શ્રીનગર, મનાલી, દાર્જિલિંગ, સાપુતારા, આબુ તે હવા ખાવાના સ્થળો છે તો માણસ પર્યટક તરીકે પસંદ કરે છે. તાપમાનનું વ્યુહાત્ક્રમણ. કેટલાક સંજોગોમાં વાતાવરણનું તાપમાન ઊંચે જતાં ઘટવાને બદલે વધે તો તે પ્રક્રિયાને તાપમાન વ્યુહાત્ક્રમણ કહે છે. આ માટે શિયાળાની લાંબી રાત્રિ, સ્થિર હવા, સ્વચ્છ આકાશ, પવન વિનાની રાત્રિ, હિમાચ્છાદિત પ્રદેશો વગેરે પરિબળની અસરથી તાપમાન વ્યુહાત્ક્રમણ અનુભવાય છે. ભૂસપાટી નજીકનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઠંડુ પડી જાય છે, અને તે સમયગાળા દરમિયાન વાતાવરણ ઊંચે આવેલા સ્તરોમાં પ્રમાણમાં ગરમ હોય છે. આવી પરિસ્થિતિને વ્યુહાત્ક્રમણ તાપમાન કહે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય હિમાચ્છાદિત પ્રદેશ, ઊંચા પહાડી પ્રદેશ તેમજ ખીણ પ્રદેશમાં તાપમાનનું આવું વ્યુહાત્ક્રમણ અનુભવાય છે. જો કેટલાક સંજોગો એવા પણ હોય કે વાતાવરણમાં તાપમાન ઊંચે જતાં ઘટવાને બદલે વધે અને તાપમાન વ્યુહાત્ક્રમણ કહેવામાં આવે છે. એના માટે જવાબદાર પરિબળ છે લાંબી રાત્રિ, સ્થિર હવા, સ્વચ્છ આકાશ, પવન વિનાની રાત્રિ, હિમાચ્છાદિત પ્રદેશ. આ તાપમાન વ્યુહાત્ક્રમણ અનુભવાય છે અને ઝડપથી ઠંડુ પડી જાય છે, અને આ દરમિયાન વાતાવરણ ઊંચે આવેલા સ્તરો પર ગરમ થાય છે, અને આ પરિસ્થિતિને તાપમાનનું વ્યુહાત્ક્રમણ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે.